જીતુભાઈ ખારું દલડી આપણે આમ ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ, મેં મુસલમાન છે અને આપણે ધ્યાન દઈએ. આપણે 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. નાખશો ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ નાખવાના, તો ભાજપ પર જ નાખવાના, તો ભાજપ પર જ નાખવાના, તો કોંગ્રેસને નાખો, ના એમાં અમને નહીં ફાવે, કોંગ્રેસને નાખો. ના એમાં અમને નહીં ફાવે. તો હું કહું એમ કરો ને, હા નાખજો કોંગ્રેસને. છોડાવી દઈશ પાણી. એમ તમે આ વસ્તુ કરો. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ, અત્યારે કોંગ્રેસમાં નાખો. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો કથિત વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસને મત આપવા માટેની વાત લોકો જે છે તેને કરતા જોવા મળી રહ્યા હતા. હું ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તમે ભાજપમાં નાખી દેજો, અત્યારે મેં તમને કોંગ્રેસનું કીધું, બસ તમે એટલું કરો તેવી વાત કરતા જીતુ સોમાણી દેખાયા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય કે જેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ખળભળાટ મચ્યો છે. ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસને મત આપવા માટેની વાત લોકો જે છે તેને કરતા જોવા મળી રહ્યા હતા. વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીનો કથિત વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. કોંગ્રેસને મત આપજો કહેતા વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જીતુ સોમાણીના નિવેદનથી રાજકીય ગરમાવો જોવા મળ્યો. પાણી તમે કયો ત્યારે હું છોડાવી દઈશ. પાણીની વાત કરવામાં આવી રહી છે, મતોની વાત કરવામાં આવી રહી છે કે જે અહીંયા પાણીની અસુવિધાઓ છે એ સુવિધાઓ તો તમને આપી દેજો, પરંતુ જે સામે જે લોકો ઊભા છે તેઓ કહી રહ્યા છે કે સાહેબ કોંગ્રેસમાં તો કેમ વોટ નાખવા, અમે તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપીએ છીએ. પરંતુ ધારાસભ્ય જીતુ સોમાણી એવું કહી રહ્યા છે કે આ વખતે હું કહું એમ કરો. ન્યૂઝરૂમ સાથે જ ન્યૂઝરૂમ ગુજરાત કે જે આપણે ટીવી સ્ક્રીન પર દ્રશ્ય દેખાડી રહ્યું છે એ વિડીયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ જીતુ સોમાણી કે જેમનું એ વિડીયોની અંદર સ્પષ્ટપણે નિવેદન છે કે અત્યારે હું કહું છું કે કોંગ્રેસમાં નાખજો, તમારે અત્યારે મત કોંગ્રેસમાં નાખવાના છે, હું ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તમે ભાજપમાં નાખી દેજો, અત્યારે મેં તમને કોંગ્રેસનું કીધું, બસ તમે એટલું કરો તેવી વાત કરતા જીતુ સોમાણી દેખાયા છે. ત્યારે ભાજપના ધારાસભ્યનો આ વિડીયો વાયરલ થતાની સાથે જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે જ કોંગ્રેસને મત આપવા કહેવાનો દાવો થતા રાજકારણ ગરમાઈ ચૂક્યું છે. વાંકાનેરની રાજનીતિમાં નવા વિવાદે જોર જે છે તે પકડી લીધું છે. તો બીજી તરફ જે વિડીયો છે એ વિડીયો એ કોઈ માર્કેટ જે છે શાક બકાલાની માર્કેટ છે ત્યાં આગળ ધારાસભ્ય જે જીતુ સોમાણી છે તેઓ બેઠા છે, તેઓ ત્યાં એ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે અને કોંગ્રેસમાં મત આપવાની વાત જે છે તે કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એકવાર ગુજરાતની રાજનીતિ ગરમાઈ ચૂકી છે. ખારું દલડી જીતુભાઈ ખારું દલડી આપણે આમ ધ્યાન આપણે દઈ જ છીએ, તમારામાં ધ્યાન તો દઈ જ છીએ, મેં મુસલમાન છે અને આપણે ધ્યાન દઈએ. આપણે 50 વીઘા જમીન છે, પાણી સારું તમારા હિસાબે આવે. ચાલી ગયું 50-60 મત નકાવી ભાજપમાં નાખશો, ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ નાખવાના, તો કોંગ્રેસને નાખો. ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષ થયા આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને. એમ હા, તો હું કહું એમ કરો ને, હા નાખજો કોંગ્રેસને. પાણી કયો ત્યારે છોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે.
અત્યારે 2 ફાર્મ પાણી હાલે મસ્ત 50 વીઘા જમીન હોકરાની સાથે જ છે છોડાવી દઈ પાણી એમ હોવ તમે આ વસ્તુ કરો કાંઈ બરોબર ભાજપમાં નાખવાનું કહીશ ત્યારે તે દી ભાજપનું કહીશ અત્યારે કોંગ્રેસમાં નાખો કાંઈ વાંધો નહીં નકર કદાચ કંઈ ફરે એમ હોય તો ફોન કરું કાલે કાંઈ નહીં આમાં જ આવા દો હું તમને કહું છું ને કાંઈ વાંધો કોને મોકલા તમે રેમભાઈ મોકલી ના કોઈ નહીં. હું કાયમ અહીં આવું જ છું તમે અહીં સામેથી જ બકલું દઉં કાંઈ વાંધો નહીં પૈસા માટે પહેલાં હું જઈને સેન્ટિંગના કામ કરતો હતો તમને પહેલાંથી ઓળખું જ છું બરોબર ભલે હાલો કાનો કોટવાનો બીનીઓ નવે બધા ભેગા છે કાનો કોટવો આવ્યો પેઢીયું હા કોટવા પેઢીયું ઓળખું જ છે કાયમ તમારા ઓલામાં અહીંયા કામ કરેલા સેન્ટિંગ અમે 7 વર્ષથી બેઠી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.